84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણનો સ્નેહ મિલન પિંઢારપુરા મુકામે નારસંગા વીર મહારાજના મંદિરે ભવ્ય આયોજન થયું. ઉમિયા માતાજીની અસીમ કૃપાથી 84 કડવા પાટીદાર ઉન્નતિ મંડળ પાટણ સમાજ દ્વારા તારીખ 31/12/2023 રવિવારે સવારે 9 કલાકે પિંઢારપુરા ગામે આયોજન થયું હતું. તે આયોજનના સમારંભના મુખ્ય મહેમાન અધ્યક્ષ શ્રી દિનેશભાઈ કે પટેલ, ડેલોલી કેડી પોલિટેકનિક પાટણ, श्री बाबूभाई एन पटेल पिंढारपुर, समारंभ उद्घाटक श्री उपप्रमुख श्री मुख्य मेहमान श्री जशुभाई बी पटेल कांसा, प्रमुख श्री समस्त 84 समाज फाउंडेशन ट्रस्ट મહેસાણા, अतिथि विशेष श्रीओ અને 84 કડવા પાટીદાર ઉન્નતિ મંડળ પાટણ પ્રમુખ શ્રી મંત્રી શ્રી ખજાનચી શ્રી, તેની સાથે સમગ્ર કારોબારી સભ્યો, યુવા 84 પ્રમુખ, મહિલા પ્રમુખ, સમગ્ર બહેનો, બાળકો દ્વારા અવનવી રમતો રમીને આનંદ માણ્યો હતો. ત્યારે સારી રીતે માર્ક લાવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ તેમજ મેડિકલમાં સારા માર્ક મેળવેલા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે પર્વતારોહણ નિધિબેન પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. સાથે નાની દીકરીઓ દ્વારા ભગવદ્ ગીતા લોકનું સુંદર ઉચ્ચારણ કર્યું હતું. સમાજના પ્રમુખ દ્વારા આવેલ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આયોજિત ડોક્ટર મોહનભાઈ પટેલ બ્લડ સેન્ટર બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું. પ્રમુખ શ્રી જશુભાઈ બી પટેલ, સમાજના પ્રમુખ દ્વારા સમાજ વિશે નીતિ નિયમો આજની પેઢી દેખાદેખી ખોટા ખર્ચા ન કરે તેવો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. બ્રહ્માણી કેટર્સ ઝાખાના દ્વારા લાલાભાઈ પટેલ સ્વરૂચિ ભોજન બનાવવામાં આવ્યું હતું. સમગ્ર પિંઢારપુરા ગામના યુવાન મિત્રો, વડીલો દ્વારા કેન્ડીના દાતા બનીને તેમનું યોગદાન આપ્યું હતું. પિંઢારપુરા ગામમાં રમણીય સ્થળ એટલે શ્રી નારસુંગિયા બિરદાદા, જ્યારે નારસંગા બિરદાદાના મહંત શ્રી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે સમગ્ર આવેલા સમગ્ર સમાજના ભાઈઓ બહેનો દ્વારા 30 થી 40 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઈ પટેલ અને મનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આવેલ મહેમાનો સમાજના વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24. ઉન્નતિ મંડળ પાટણના ઉપક્રમે આજે સ્નેહ મિલન સંમેલનમાં આજના સમારંભના અધ્યક્ષ અને દાતા સૌ સમાજના સ્ટેજ ઉપર બેઠેલા તમામ દાતાશ્રીઓ, ઉન્નતિ મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ, પાટણ શહેરમાં રહેતા 84 કડવા પાટીદાર સમાજના નોકરી ધંધા રોજગાર માટે વસેલા સમાજના મારા વડીલો, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ, પાટણ ઉન્નતિ મંડળના સ્નેહ સંમેલનમાં હું લગભગ ચોથી વખત આવ્યો અને ગમે પહેલાં બહેનો તો એમ થયું છે કે કયા ગામમાં રાખી, પણ આ ગામની જગ્યા જોયા પછી તમને પણ એમ થતું છે ખરેખર સુંદર જગ્યા. પિંઢારપુરામાં આવવાનું થાય ત્યારે મને અહીંયા આપણા સમાજનું ગૌરવ એવા 2-3 મિત્રોનો યાદ આવે. બાબુભાઈને કદાચ ખ્યાલ હશે કે રામુભાઈ પ્રોફેસર આ સમાજમાં ઘણી મોટી ખરી સમાજના આગેવાનોને સમાજની પ્રગતિમાં એમને સાથ આપ્યો. અહીંયા શિક્ષણ સચિવ પણ આર.આઈ. પટેલ હતા. એક ડીજીપી તરીકે ગુજરાતમાં હોય એવા ડીજીપી પણ આ ગામના આપણે મળેલા સમાજના. જવું ગમતું આના માટે મેં 2022માં મેં ટ્રેનિંગ લીધી હતી, જે ઇનવિઝિબલ એનજીઓ દ્વારા 4 દિવસની ટ્રેનિંગ મળી છે. અને એના પછી હું 3 થી 4 પ્લેસ ઉપર એવી રીતે ગઈ છું કે જે પર્વતોમાં જતા હોય પણ એ -ડિગ્રીમાં નહીં, એકદમ નોર્મલ ટેમ્પરેચરમાં. પણ આ એક 90 દિવસની ટ્રેનિંગ પછીનું એક મોટું જ હતું મારા માટે, પહેલી વાર જ હતું. અને બહુ જ કઠિન પરિસ્થિતિઓમાં હું જઈ છું કે બધું તો હું તમને નહીં કહી શકું, કેમ કે એની બધી જ બહુ જ પ્રોસેસ લાંબી હતી. એની 90 દિવસ સુધી મેં એની પ્રેક્ટિસ કરી હતી. 40 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું હોય છે અને એની એક્ઝામ પાસ કરવાની હોય છે. આજે હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 3નો શ્લોક ગાઈને બતાવીશ. ઓમ નમો ભગવતે
પછી પ્રિય